વેલકમ ટુ સોશિયલ સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 ભારતનો વારસોમાં અભ્યાસ કરવાના છે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, ભારતના વારસામાં આપણે કુલ 8 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલો મુદ્દો છે વૈવિધ્યસભર વારસો, ત્યાર પછી ભારતીય સંસ્કૃતિનો વારસો, ત્યાર પછી ભારતનો પ્રાકૃતિક વારસો, ત્યાર પછી ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારત ભૂમિ અને તેના લોકો, અને વારસાનું જતન અને સંરક્ષણ. આ 8 મુદ્દાઓનો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, ભારતની વિશેષતાઓ જણાવો, અથવા તમને બીજી રીતે પૂછાઈ શકે, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ થયો છે. પ્રાચીન ગ્રંથો કુલ કેટલા છે? તો કે પ્રાચીન ગ્રંથો કુલ 18 છે, અને તેમાંનો એક ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, અને તેમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આપણે જોઈએ કે ભારતમાં જ્યારે પણ શુભ કાર્યોની શરૂઆત થાય, દાખલા તરીકે કોઈ પણ દંપતી લગ્ન ગ્રંથિથી જોડાય છે, તો જ્યારે તેઓ 7 ફેરાઓ ફરતા હોય છે ત્યારે તેના જે સૂત્રો બોલાય છે તેમાં જંબુદ્વીપ આપણે અહીંયા શબ્દ જોઈ શકીએ છીએ, જંબુદ્વીપ એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછી ભારત ઉત્તરે હિમાલય સીમા અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. ભારતનો નકશો આપણે જોઈએ તો ભારતનો નકશો કંઈક આ પ્રમાણેનો છે. તો ભારત અહીંયા કહે છે કે ભારત ઉત્તરે હિમાલય, તો ઉત્તર દિશા આપણી આ તરફ આવી, તો ભારતની ઉત્તરે હિમાલય છે. ત્યાર પછી પૂર્વ એટલે કે આ દિશા, ત્યાર પછી પશ્ચિમ આ દિશા, અને દક્ષિણ એટલે કે આ દિશા. તો ભારતની ઉત્તરે હિમાલયની સીમા છે, જ્યારે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ છે. તો અહીંયા આપણે જોઈએ તો બંગાળની ખાડી છે, અહીંયા હિન્દ મહાસાગર છે, અને અહીંયા અરબ સાગર છે. તો ભારતની 3 બાજુએ પાણીની સીમાઓ આવેલી છે, તેથી ભારતને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, ભારતની ઉત્તરે હિમાલય છે અને ભારતની પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણ દિશાઓમાં સમુદ્રની કુદરતી સીમાઓ આવેલી છે, તેથી ભારતને દ્વીપકલ્પ. મિત્રો, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ભારતને દ્વીપકલ્પ કેમ કહેવામાં આવે છે? તો ભારતની 3 દિશાઓમાં, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્રની કુદરતી સીમાઓ છે, જ્યારે ભારતની ઉત્તરે હિમાલયની સીમા છે, તેથી ભારતને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે હિમાલય ભારતની કઈ દિશાએ આવેલું છે? તો હિમાલય ભારતની ઉત્તર દિશામાં આવેલું છે. આગળ, વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. તો વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું. જો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવતું હોય તો તેના પહેલાંના દેશો કયા હશે? તો તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો કે વિસ્તારની દ્રષ્ટિએ જો ભારત 7મા નંબર પર હોય તો ત્યાર પહેલાંના 6 દેશ કયા, અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે
છે, વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન અને વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. અહીંયા કન્ફ્યુઝન ન થાય તો વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. આગળ જોઈએ આપણે કે ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતે આપણને તો જે વારસો છે, વૈવિધ્યસભર વારસો છે, તે આપણને તો આપ્યો જ છે, પરંતુ વિશ્વની પ્રજાને પણ ભારતે વૈવિધ્યસભર વારસો આપ્યો છે. કઈ રીતે? તો કે આપણે તો આપણે એક ઉદાહરણ લઈએ કે તાજમહેલ છે, તો તાજમહેલ એક ભારતનો વારસો કહેવાય. તો તાજમહેલને આપણે જોવા માટે ભારતવાસીઓ તો જાય જ છે, પરંતુ વિદેશથી પણ લોકો ટુરિસ્ટ તરીકે તાજમહેલની મુલાકાત કરવા માટે આવે છે. તેથી ભારતે આપણને તો ખરો જ, પરંતુ વિશ્વની પ્રજાને પણ વૈવિધ્યસભર વારસો આપ્યો છે. મિત્રો, આપણે હજુ એક સેન્ટેન્સ આમાં એડ કરી શકીએ કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. કઈ રીતે? તો કે ભારતમાં ધર્મો તો અનેક છે, હિન્દુ, મુસ્લિમ, ઇસ્લામ, શીખ, ઈસાઈ, પારસી. ત્યાર પછી દરેકની રહેણી કરણી અલગ અલગ છે, દરેકના ધર્મોની પરંપરાઓ અલગ અલગ છે. તે છતાંય ભારતવાસીઓ એકજૂથ થઈને, યુનાઇટેડ થઈને અને સંપીને રહે છે. તેથી ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. બીજો પ્રશ્ન, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું કારણ આપો. તમને બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે આપણા વારસાનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ કઈ રીતે થયું? તો તેનો જવાબ આવશે કે પ્રાચીન સમયથી ભારત એક સમૃદ્ધ અને વિશાળ દેશ છે. એટલે કે પ્રાચીન સમયથી ભારત કેવો દેશ છે? સમૃદ્ધ અને વિશાળ. આપણે અત્યારે જ જોયો ભારતનો નકશો કંઈક આ પ્રમાણેનો છે. તો જ્યારે ભારતના ભાગલા ન પડ્યા હતા તે સમયે ભારતની સાથે સાથે બીજા કયા કયા દેશો જોઈન્ટ હતા? તો કે આ બાજુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બાજુ બાંગ્લાદેશ, બરાબર છે. તો આ બધા જે દેશો છે તે ભારત સાથે જોડાયેલા હતા. તેથી ભારત દેશનો નકશો અને ભારત દેશ પોતે એ ખૂબ સમૃદ્ધ અને વિશાળ હતા. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી, સ્થાયી થઈ અને ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં શા માટે આવી? તો કે અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી. આપણે એક ઉદાહરણ લઈએ તો કે અંગ્રેજોએ ઈસવીસન 1600ની સાલમાં ભારતમાં ફક્ત અને ફક્ત વેપાર અર્થે જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. ત્યાર પછી જે થયું કે તે ભારતવાસીઓની ભૂલ હતી અને ભારતવાસીઓનો સ્વભાવ હતો, જેને કારણે જે અંગ્રેજો છે તેમણે ભારતવાસીઓ ઉપર લગભગ 200 વર્ષ સુધીનું શાસન કર્યું. કે ભારતના લોકો તે વખતે ઉદાર હતા, માસૂમ હતા. તેથી જે અંગ્રેજો છે તે ભારતમાં ફક્ત અને ફક્ત વેપાર માટે આવ્યા હતા, પરંતુ ભારતવાસીઓના આ ઉદાર સ્વભાવ જોઈને તેઓએ ભારત ઉપર શાસન કર્યું. બીજું એક ઉદાહરણ છે પારસી લોકો. પારસી લોકો જ્યારે ભારતમાં આવ્યા તો તમને ખબર જ હશે તેમનો કિસ્સો કે જ્યારે પારસી લોકો ભારતમાં આવ્યા ત્યારે તેમણે ફક્ત એક જ ઉદાહરણ આપ્યું કે જુઓ, અમારી પાસે આ દૂધનો ગ્લાસ છે, તેમાં અમે સાકર નાખીએ છીએ અને તમે તેને પીઓ. તો જે તે વખતના રાજા હતા તેમણે એ દૂધ પીધું અને તે દૂધ તેમને મીઠું લાગ્યું.
તેને કારણે ત્યાર પછી પારસીઓએ કહ્યું કે જેવી રીતે આ સાકર છે તે દૂધમાં આ રીતે ભળી જાય છે, એવી જ રીતે અમે પણ તમારા ભારત દેશમાં આ જ રીતે ભળી જઈશું. અને આપણે અત્યારે પણ જોઈએ છીએ કે પારસી લોકો અત્યારે પણ ભારત દેશમાં રહે છે. તો આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી, સ્થાયી થઈ અને ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પ્રક્રિયાથી દેશમાં ઘણા પરિવર્તનો આવ્યા. આ આદાન પ્રદાનની પ્રક્રિયાથી દેશમાં કયા કયા પરિવર્તનો આવ્યા? તો કે રીત રિવાજમાં પરિવર્તનો આવ્યા, બાંધકામમાં, બરાબર છે. તો કઈ રીતે? તો કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા, આપણે એક ઉદાહરણ લઈએ કે અંગ્રેજો ભારતમાં રહેતા હતા તે વખતે ભારત દેશના લોકોનો પોશાક કેવો હતો? તો કે ધોતિયું પહેરતા હતા, માથે પાઘડી બાંધતા હતા. ત્યાર પછી અત્યારનો સમય જુઓ કે અત્યારના સમયમાં ભારતના લોકો અંગ્રેજો જેવો પોશાક પહેરે છે. તો એ એક પરિવર્તન આવ્યું. રીત રિવાજ, તો કે રીત રિવાજમાં ફેરફાર આવ્યા. ત્યાર પછી બાંધકામ, ભારતના લોકો પહેલાંના જમાનામાં ઝૂંપડીમાં રહેતા હતા અથવા તો કાચા મકાનમાં રહેતા હતા અથવા તો જે માટીમાંથી બનેલા મકાનો હતા તેમાં રહેતા હતા. પરંતુ અત્યારે દરેક પાસે એક ઈંટોથી બનેલું અને એક પાકું મકાન તો હોય જ છે. તો આ રીતે જે રીત રિવાજો છે, બાંધકામ છે, પોશાક છે, એવી વિવિધ વસ્તુઓમાં આ આદાન પ્રદાનની પ્રક્રિયાને લઈને ઘણા એવા પરિવર્તનો આવ્યા હતા. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ. ત્યાર પછી આપણો ત્રીજો પ્રશ્ન છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો અથવા સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. તો આપણે જોઈએ કે જ્યારે માણસ આદિ માનવ હતો ત્યારે તે ગુફામાં રહેતો હતો. ત્યાર પછી તેને જો ભૂખ લાગે તો તે શું કરતો? તો તે શિકાર કરવા નીકળી જાય અને તેને જે પણ પ્રાણી દેખાય તેનો શિકાર કરીને ત્યાં જ તેને ખાઈ જતો હતો. ત્યાર પછી માનવ જાતની વિકાસ યાત્રા ચાલી અને આદિ માનવમાંથી માણસ બન્યો અને તે અત્યારે એક વ્યવસ્થિત જીવન જીવે છે. તેને આપણે સંસ્કૃતિ કહી શકીએ છીએ. એટલે કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની, એટલે કે આદિ માનવ પહેલાં ગુફામાં રહેતો હતો અને અત્યારે ઘરમાં રહે છે. અને એ બે વચ્ચે જે પણ પરિવર્તનો આવ્યા તેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા અથવા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. એટલે કે સંસ્કૃતિ એ માણસે અને સમૂહે અથવા તો પ્રજાએ બદલાતી રહે છે. કઈ રીતે? તો દાખલા તરીકે ભારતના જે પૂર્વના જે રાજ્યો છે પહાડી, તેમાં લોકોની રીત રિવાજ અલગ હશે, તેમની રહેણીકરણી અલગ હશે, તેમનો પોશાક અલગ હશે, બરાબર છે. એવી જ રીતે આપણે વિદેશમાં જઈએ તો ઇંગ્લેન્ડ છે, UK, યુનાઇટેડ કિંગડમ, તો તે લોકોની જે જીવન જીવવાની રીત અલગ હશે. ત્યાર પછી તેમનો પોશાક અલગ હશે, બરાબર છે. તો સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા અથવા સમૂહની આગવી જીવનશૈલી હોઈ શકે છે અથવા જીવનશૈલીનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો થાય છે. તો કે સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ સમાજની ટેવો. દરેક માણસની ટેવ અલગ હોય. માનવ સમાજની ટેવો એટલે કે દરેક માણસની ટેવ અલગ અલગ હોય. મૂલ્યો, આચાર વિચાર, માણસે આચાર વિચાર બદલાય.
એટલે કે જે વસ્તુ મને ગમતી હોય તે જ વસ્તુ તમને પણ ગમતી હોય એ શક્ય નથી. એટલે કે માણસની લાઇકિંગ અને ડિસલાઇકિંગ અલગ અલગ હોઈ શકે છે. ત્યાર પછી ધાર્મિક પરંપરાઓ, એટલે કે માણસ જે તે ધર્મ પાળતો હોય, દાખલા તરીકે હિન્દુ ધર્મ પાળતો હોય તો તેની ધાર્મિક પરંપરાઓ અલગ અલગ હશે. ત્યાર પછી કોઈ ઇસ્લામ ધર્મ પાળતું હોય તો તે મુસ્લિમની જે ધાર્મિક પરંપરાઓ છે તે અલગ હશે. હિન્દુ ધર્મમાં અલગ રીતે લગ્ન થતા હશે, મુસ્લિમ ધર્મમાં અથવા તો ઇસ્લામ ધર્મમાં નિકાહથી જે લગ્ન થાય છે. ત્યાર પછી રહેણી કરણી છે અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો છે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. એટલે કે દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો. અત્યારે આપણે એક લેટેસ્ટ ઉદાહરણ લઈએ તો અત્યારનું સંજોગ શું છે કે લોકડાઉનની પરિસ્થિતિ છે અને લોકો ઘરે જ રહે છે, બરાબર છે. તો જ્યારે આપણે લોકડાઉન પહેલાંનું જીવન વિચારો અને લોકડાઉન પછીનું જીવન વિચારો, લોકોની જીવન જીવવાની રીત આખી બદલાઈ ગઈ છે. લોકો પહેલે રાતે સૂતા હતા અને દિવસે જાગતા હતા, જ્યારે અમુક લોકો અત્યારે શું કરે છે, રાતે જાગે છે અને સવારે ઊંઘે છે. એ જ રીતે લોકજીવનમાં આવા પરિવર્તનો આવ્યા, સુધારા આવ્યા. સામાજિક નીતિ અને રીતિ વગેરેમાં જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. ચોથો પ્રશ્ન છે, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય? વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. વ્યક્તિનો આહાર એટલે કે ખોરાક, પોશાક એટલે કે પહેરણ, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની રીતો એ બધું અલગ અલગ હોય છે. વ્યક્તિનો આહાર, જો આપણે અહીંયાથી કોઈ ઠંડા પ્રદેશમાં જઈએ તો વ્યક્તિનો આહાર અલગ હશે. ત્યાર પછી આપણે જો કોઈ ગરમ પ્રદેશમાં જઈશું તો તેનો આહાર અલગ હશે. એવી જ રીતે પોશાકમાં પણ છે કે જ્યારે આપણે ઠંડા પ્રદેશમાં જઈશું તો ત્યાં લોકો ગરમ કપડાં પહેરતા હશે, એટલે કે થોડા જાડા કપડાં પહેરતા હશે. જ્યારે આપણે ગરમ પ્રદેશમાં જઈશું ત્યાંના લોકો એકદમ કોટનના એટલે કે એકદમ પાતળા કપડાં પહેરતા હશે, બરાબર છે. તે જ રીતે રહેઠાણ છે, ત્યાર પછી કૌટુંબિક જીવન છે, ત્યાર પછી તેમની અભિવ્યક્તિની રીતો એટલે કે બોલવાની રીતો અલગ અલગ હશે, મનોરંજન મેળવવાની રીતો અલગ અલગ હશે, ત્યાર પછી બોલવા ચાલવાની ઢબ, ત્યાર પછી અર્થોપાર્જનની રીત. અર્થોપાર્જન એટલે પૈસા કમાવવાની રીત. આપણે અહીંયા જોઈએ કે ભારત દેશ વસ્તી અથવા તો 70% એ શેના ઉપર આધારિત છે? તો કે ખેતી ઉપર આધાર રાખે છે. એટલે ભારતના લોકો પૈસા કમાવવા માટે, ભારતના 60% અથવા 70% જેટલા લોકો છે તે પૈસા કમાવવા માટે, અર્થોપાર્જન માટે શેની રીત અપનાવે છે? તો કે ખેતીની રીત. એવી જ રીતે જે બીજા 46% લોકો છે તે પણ અલગ અલગ રીતે, દાખલા તરીકે કોઈ વ્યવસાય કરતું હશે, કોઈ બીજું શું કરે તો કે ધંધો કરે અથવા તો નોકરી કરે, બરાબર છે. એવી અલગ અલગ રીતે અર્થોપાર્જન કરે છે એટલે કે પૈસા કમાય છે. એથી આપણે કહી શકીએ કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. મિત્રો, આજના વિડીયોમાં ફક્ત આટલું જ. બીજા પ્રશ્નોની આપણે ચર્ચા આવતા વિડીયોમાં કરીશું. જો તમને વિડીયો સારું લાગ્યું હોય તો તમે લાઈક કરી શકો. ત્યાર પછી વિડીયોમાં કંઈક સમજ ન પડી હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો અને તેને